નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા એડવોકેટ. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 1/4/2026 ના રોજ થઈ ચૂકી છે અને તેનું જાહેરનામું 6/4/2026 ના રોજથી અમલમાં આવવાનું છે. મિત્રો, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય ત્યારબાદ કોઈ પણ સરકારી કર્મચારીની બદલી કરી શકાતી નથી, કોઈ પણ ગ્રાન્ટ આપી શકાતી નથી, કોઈ પણ પ્રકારના લોભામણી લાલચ કે કોઈ પણ સરકારી ગ્રાન્ટ ફાળવી શકાતી નથી. એટલે મિત્રો, 6 તારીખથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં અને નગરપાલિકાના કોર્પોરેશનની આ ચૂંટણી છે. એટલે આ ચૂંટણીની અંદર જે કોઈ ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય ને તેઓએ જે ફોર્મ ભરવાના હોય એ ફોર્મની પ્રક્રિયા કઈ છે, તેમાં કઈ કઈ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, ક્યાં ક્યાં એવિડન્સ તમારી સાથે રાખવાના છે અને કઈ રીતે આ ફોર્મની પ્રક્રિયા ભરવાની હોય અને ક્યાં ક્યાં નિયમો લાગુ પડે એ વિશે જો તમે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડિયોની અંત સુધી તમે બની રહેજો. મિત્રો, જે આ સ્વરાજ્યની જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર જે તમારે જે ફોર્મ ભરવાનું છે એ જો તમે રાજકીય પક્ષની અંદર જોડાયેલા હોય અથવા તો તમે અપક્ષની અંદર જોડાયેલા હોય અને તમે જો આ ચૂંટણી લડવા માંગતા હોય તો આ ચૂંટણીના ફોર્મની અંદર કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે એમની આ વિગત માટે મેં તમને આ વિડીયો બનાવ્યો છે. એટલે જ્યારે આપણે ખૂબ ઓછો સમય હોય અને આપણે પ્રચાર કરવાનો હોય, લોકોને મળવાનું હોય અને મહત્વનું કામ છે એ ફોર્મ ભરવાનું છે અને ફોર્મની અંદર જરા પણ કોઈ પણ પ્રકારની બેદરકારી રહી હોય, આપણી ભૂલ થઈ હોય તો આપણું ફોર્મ રિજેક્ટ થાય. એટલે આ ફોર્મ જે આપણે જે છે એ ભરવામાં કોઈ ભૂલ ન થાય અને એની માટે કઈ તૈયારી આગોતરી કરવી જોઈએ એમની માટે હું તમને વિસ્તૃત માહિતી આપું છું. કે જો તમે ચૂંટણી લડવા માંગતા હોય તો સૌ પ્રથમ તમે જે વિસ્તારમાંથી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાની અંદર હોય કે મહાનગરપાલિકાની હોય, તે ચૂંટણીની જે સીટ છે એટલે કે તમે જે સીટ ઉપરથી તમારી દાવેદારી એટલે કે ઉમેદવારી કરવા માંગો છો એ ઉમેદવારીની જે સીટનો પ્રકાર કયો છે ને એ સૌથી પહેલા તમારે જાણી લેવું જોઈએ. ઘણી વખત આપણને ખબર નથી હોતી કે મારી સીટનો પ્રકાર કયો છે. તો એમાં કેવું હોય કે અનામતની જે સિસ્ટમ છે ને એના આધારે જે આ સીટની ફાળવણી થઈ હોય તો એમાં માની લો કે કોઈ એક સીટ હોય તો એમાં તમારા સીટની નામની પાછળ એવું લખેલું હોય કે આ જે સીટ એ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની સામાન્ય સીટ છે. જો આવું લખેલું હોય તો એમનો મતલબ એવો થાય કે આ જે બક્ષીપંચ એટલે કે ઓબીસી નો કોઈ પણ વ્યક્તિ જે સ્ત્રી હોય કે પુરુષ હોય એ આ ચૂંટણી લડી શકે, પરંતુ તેમને ફોર્મની સાથે તેમનું જે બક્ષીપંચનું એટલે કે ઓબીસી નું એટલે કે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે એ સક્ષમ અધિકારીનું એટલે કે તમારા વિસ્તારના ટીડીઓનું અથવા તો મામલતદારનું આ હોવું જોઈએ. અને જો તમે ભણતા હોય તે સમયનું કોઈ અધિકારીનું હોય તો પણ ચાલે. અને આજે ઓબીસી નું એટલે કે શૈક્ષણિક પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે એ નવું કરાવવાની જરૂર નથી. જો તમારી પાસે જૂનું હોય તો પણ ચાલે. એક વખત તમારી જાતિનું પ્રમાણપત્ર નીકળી જાય તો એની વેલિડિટી આજીવન છે, કારણ કે માણસની જાતિ ક્યારેય બદલતી નથી, એ જન્મથી એમને જાતિ મળતી હોય છે. એટલે ઘણાના મગજમાં એવું હોય કે મારી પાસે છે પણ આ તો 3 વર્ષ કરતા જૂનું થઈ ગયું છે તો હવે હું નવું કઢાવું. એટલે એવી જરૂર નથી. એટલે જૂનું જાતિનું પ્રમાણપત્ર હશે તો ચાલશે. હજી મારે કેવું છે કે આવું જાતિનું પ્રમાણપત્ર તમારા ગ્રામ પંચાયતમાંથી સરપંચ કાઢી આપ્યું હોય, તલાટી મંત્રીએ કાઢી આપેલું હોય તો એ માન્ય નથી. તમારે સક્ષમ અધિકારી એટલે ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદાર કક્ષાના વ્યક્તિએ આ પ્રમાણપત્ર ઇસ્યુ કરેલું હોવું જોઈએ. તે સિવાય તમારી સીટનો પ્રકાર કદાચ એવો હોય કે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય સામાન્ય ન હોય પણ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી એવું હોય તો આની અંદર બક્ષીપંચની મહિલા જ માત્ર લડી શકે. સામાન્ય એટલે સ્ત્રી અને પુરુષ કોઈ પણ લડી શકે. સ્ત્રી એવું લખેલું હોય તો માત્ર સ્ત્રી લડી શકે. ત્યારબાદ એવું હોય કે સામાન્ય પુરુષ એટલે કોઈ પણ જ્ઞાતિનો પુરુષ છે એ ચૂંટણી લડી શકે. ઘણી જગ્યાએ એવું હોય કે સામાન્ય સ્ત્રી તો કોઈ પણ જ્ઞાતિની સ્ત્રી આ જે છે એ ઉમેદવારી ત્યાં કરી શકે. એટલે આની માટે આપણે ખૂબ અટવાતા હોઈએ છીએ. એટલે સૌથી મહત્વનું છે કે તમારી સીટનો જે પ્રકાર છે કે તમારી જે તમે જ્યાં ઉમેદવારી કરવા માંગો છો એ સીટ કેવા પ્રકારે રાજ્ય સરકારે બહાર પાડેલી છે એ સૌથી પહેલા તમારે જાણી લેવું જોઈએ. એટલે એમની સાથે સાથે આ સીટના પ્રકાર જાણ્યા બાદ તમારે જે તમારા ચૂંટણી અધિકારી હોય તમને ત્યાં ફાળવવામાં આવશે ત્યાંથી તમારે ત્યાંથી ફોર્મ લઈ અને ફોર્મની અંદર સંપૂર્ણ વિગત લખવાની હોય છે. ફોર્મની અંદર ભરવાની અંદર શું બાબતની ધ્યાન રાખવાનું છે ને કેવા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે એમની પણ આપણે વાત કરીએ.
તો સૌપ્રથમ તો તમારે પૂરેપૂરું તમારું નામ તમારા ચૂંટણી કાર્ડની અંદર હોય એ રીતના તમારા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, આ બે વસ્તુ અને રેશન કાર્ડ, આ ત્રણ વસ્તુ તમારી સાથે એને સબમિટ કરવાનું છે. તેની સાથે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપણા ગુજરાતની અંદર એક એવો કાયદો છે કે જેમને 4/8/2005 પછી કોઈ ત્રીજું સંતાન થયું હોય તો એ ચૂંટણી લડવાને લાયક નથી, એટલે કે એમનું ઉમેદવારી જે ફોર્મ છે એ રદ થઈ શકે છે. એટલે ઘણા બધા લોકો અટવાય છે. જો હજી એક વખત દોહરાવું છું કે 4/8/2005 પહેલાના ગમે તેટલા સંતાનો હોય તો પણ ચૂંટણી લડી શકાય છે. માની લો કે 4/8/2005 પહેલા તમારે એક સંતાન હતું અને બીજું સંતાન તમારે 2007 માં આવે તો ચાલે. 2006 પછી કોઈ સંતાન થવું ન જોઈએ એવો નિયમ નથી. આ નિયમ સમજવો ખૂબ જરૂરી છે. હું આ નિયમ હજી એક વખત દોહરાવું કે 4/8/2005 ના રોજ કાયદો આવેલો કે ત્રીજું સંતાન થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી. પરંતુ તે પહેલા બે સંતાન હોય અને આ તારીખ પછી જો ત્રીજું સંતાનનો જન્મ થાય તો એ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. પરંતુ આની અંદર પણ એક અપવાદ છે. કેવો અપવાદ? કે માની લો કે 4/8/2005 ના રોજ તમે જે ઉમેદવાર છો, સ્ત્રી હોય તો પ્રેગ્નેન્ટ હોઈ શકે અથવા પુરુષ હોય તો એની પત્ની પ્રેગ્નેન્ટ હોઈ શકે. એટલે 4/8/2005 ના રોજ કોઈ વ્યક્તિ પ્રેગ્નેન્ટ હોય અને ત્યારબાદ જો એ બાળકનો જન્મ થાય તો એ ચૂંટણી લડવાને લાયક છે. એટલે એની તારીખ છે એ સેટ કરવી ને જોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ એક એવો પણ પ્રશ્ન મનમાં ઉદ્ભવી શકે કે માની લો કે કોઈને એક બાળક છે એ 2003 નું છે અને બીજું બાળક એમને 2006 માં આવે છે, પરંતુ એક સાથે બે જોડિયા બાળક આવે છે. એટલે એમના કુલ 3 સંતાનો થાય. તો શું થાય? તો જો એક સાથે એક ડિલિવરીની અંદર જો બે બાળકોનો જન્મ થયો હોય અથવા 3 બાળકોનો જન્મ થયો હોય તો પણ તે ચૂંટણી લડી શકે છે. એટલે એમને આ નિયમનો બાદ નડતો નથી. એટલે જો તમે ફોર્મ ભરવું હોય તો ફોર્મ કોઈ જાણકાર વ્યક્તિ પાસે સચોટ માહિતી સુવાચ્ય અક્ષરે ચેકચાક વગર ભરવાનું છે. એની અંદર તમારી સંપૂર્ણ તમારી પર્સનલ ડિટેલ, તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, તમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જરૂર હોય તો તમારો આવકનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે તમે અહીંના સ્થાનિક રહેવાસી છો એવો દાખલાની જરૂરી હોય તો એ પહેલા એ બધા જ નિયમો હતા એ રીતે હજી પણ નિયમો ચાલુ છે. અને તમારા ઘરે તમે ઝાંઝરું એટલે કે સંડાસ બાથરૂમ ધરાવો છો એવો તમારા વિસ્તારના તલાટી મંત્રી કે જે આવતા હોય તેમનો દાખલો, આવા બધા ડોક્યુમેન્ટો છે એ સાથે જોડવાના છે. જો તમારા બાળકો છે તો એ બાળકોના જન્મના આધારથી પણ તમારે સાથે એટેચ કરવાના છે. ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલમાં તમારી પાસે કોઈ મિલકત છે, રોકડ છે, સોના ચાંદીના ઘરેણાં છે, કોઈ બેંક લોન છે, કોઈ પણ પ્રકારની આવી મિલકત હોય, લોન લીધેલી હોય, તમારી ઉપર કોઈ કરજ હોય, તે બધી જ વિગતો આ ફોર્મની અંદર દર્શાવવી ખૂબ જરૂર છે. તમે જે લોન લીધી હોય એ પણ તમારે બતાવવી જરૂરી છે. ત્યારબાદ એક મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર સરકારી કોઈ પણ કચેરીનું લેણું બાકી હોય એટલે કે સરકારનું તમારી ઉપર કોઈ પણ પ્રકારની રકમ બાકી હોય તો પણ તમે ચૂંટણી લડી શકતા નથી. એટલે તમારે આ ફોર્મની સાથે જો તમારો અધિકારી માંગે તો તમારી ઉપર સરકારી કોઈ પણ પ્રકારનું કચેરીનું લેણું બાકી નથી એવો દાખલો પણ સાથે જોડવાનો હોય છે. એટલે આ જે ફોર્મ જે છે ચૂંટણીની પ્રક્રિયાની અંદર એ જ્યારે આપણે સમય ઓછો હોય અને છેલ્લી દિવસોની અંદર આપણે આ ફોર્મ ભરવાના હોય અને ત્યારે આપણને કહેવામાં આવે કે આ ડોક્યુમેન્ટ તમારું નથી અથવા આમાં સુધારો કરવાનો છે તો ખૂબ દોડાદોડી થાય. અને એટલી બધી આ છેલ્લા દિવસોની અંદર માથાકૂટ હોય, આપણે એટલા બધા લોકો સાથે સંપર્કમાં હોય, આપણે પ્રચાર માટે કઈ રીતની આયોજન કરવાનું હોય, ઘણું બધું અંદર મગજની અંદર ગડબડ દોડતી હોય. ઘણી વખત તો આપણે એટલા બધા કામની અંદર બીજી હોય ને આપણે કોઈનો ફોન આવે કે ઓલા ભાઈ જે આપણી સાથે હતા ને એ તો હવે સામેવાળા પક્ષમાં જતા રહ્યા છે. આપણને કન્ફ્યુઝ કરી દે. આપણે સમયની અંદર આપણે માનસિક સ્થિતિ આપણે જાળવી શકતા નથી અને આવા પ્રશ્નો ઊભા થાય. એટલે આ ફોર્મની જે પ્રોસેસ છે એ જાણવી પહેલા બહુ જરૂરી છે. એટલે જો તમારી ચૂંટણી લડવાની તમારી આગોતરી તૈયારી હોય, તમારું ફાઇનલ છે કે તમારે ચૂંટણી લડવાની જ છે, તો આ ફોર્મ ભરતા પહેલા તમારે જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ તમારે કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ, જેથી કરીને તમારે કોઈ દોડધામ ન કરવી પડે. એટલે ફોર્મની અંદર તમારે હજી એક વખત દોહરાઈ દઉં કે તમારું ચૂંટણી કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ, તમારું પાન કાર્ડ, તમારે જે જરૂર હોય ને એ બધા ડોક્યુમેન્ટ સાથે જ રાખવાના. તમારા બધા સંતાનોના જન્મ તારીખના દાખલા, જન્મ તારીખના દાખલા એટલે એમાં સ્કૂલ એલસી પણ ચાલે. જો એમને આધાર કાર્ડની જરૂરિયાત હોય તો એ પણ આપણે બાળકોને આપણા પરિવારના બધા ડોક્યુમેન્ટ આપણે
આપણી સાથે રાખવા જોઈએ. પાસપોર્ટ સાઈઝના ફોટા પણ આપણે સાથે રાખવાના છે. તાજેતરના કલરિંગ ફોટા. અને આ બધું જ જે ફોર્મની અંદર છે એ તમે કોઈ પાસે ફોર્મ ભરાવા જાઓ ને એ પહેલા તમારા તમારા મત વિસ્તારની અંદર તમારું નામ કઈ જગ્યાએ છે, કયા વોર્ડની અંદર, કયા ભાગની અંદર, કયા ક્રમ નંબર ઉપર નોંધાયેલું છે, આ સ્પષ્ટ માહિતી લખવાની હોય છે. એટલે તમે કોઈ પાસે ફોર્મ ભરાવા જાઓ ને એમને ખૂબ વાર લાગે એવું લાગતું હોય એટલે આપણે જો કોઈ પાસે ફોર્મ ભરાવા જઈએ ને એટલે એક પાનાની અંદર આપણી સામાન્ય માહિતી એટલે પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, ઉંમર, તમારો ધંધો, તમે બીપીએલ માં આવો, એપીએલ માં આવો, તમારી વાર્ષિક આવક શું છે, તમારા કેટલા બાળકો છે, બાળકોના નામ, તેમની જન્મ તારીખ, તમે ઓબીસી માં આવો છો તો એનું પ્રમાણપત્ર, આવું એક લિસ્ટ છે ને તમે પેનથી ભરી અને લખી રાખો. અને કોઈ જેની પાસે તમે ફોર્મ ભરવા જાઓ એમને આ લિસ્ટ આપો ને તો એમને ફોર્મ ભરવામાં ખૂબ સરળતા રહે અને તમારું ફોર્મ તાત્કાલિક સારી રીતે એમને માત્ર ચેક કરવાનું છે કે તમે જે ડોક્યુમેન્ટ અને જે વિગત આપી છે બરાબર આપી છે કે નહીં. એટલે એમને સારી અનુકૂળતા રહે. તમે ફોર્મ ભરાવા જાઓ એટલે તમારી મતદાર યાદી તમારી સાથે હોવી જોઈએ અને એમાં ટીક કરી રાખો કે આ મારા ગામના આ વોર્ડની અંદર આ અનુક્રમ નંબર ઉપર આ જગ્યાએ મારું નામ છે. ત્યારબાદ આ ફોર્મની સાથે સાથે તમારે એક ટેકેદાર, રાજકીય પક્ષમાંથી ફોર્મ ભરતા હોય તો તમારે ટેકેદાર પણ સાથે રાખવો પડશે. એમનું પણ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સાથે રાખવાનું અને એમનું પણ નામ તમારી મતદાર યાદીની અંદર કઈ જગ્યાએ છે ત્યાં પણ ટીક માર્ક કરી રાખો એટલે એમને પણ શોધવામાં તકલીફ ન પડે. જો તમે અપક્ષ ઉમેદવારી કરતા હોય તો તમારે નિયમ મુજબ લગભગ 9 જેટલા કે એવું મને પાક્કો ખબર નથી, 2 કે 9 એ રીતના તમારા ટેકેદારો હોવા જોઈએ તમારા વિસ્તારના. એટલે એ ટેકેદારોના પણ તમારે તમામ જગ્યાએ એની નોંધ રાખવી ખૂબ જરૂરી છે. એટલે આ ફોર્મની અંદર એક બીજી મહત્વની એક એવી વિગત આવે છે કે તમારી ઉપર કોઈ પણ પ્રકારના ક્રિમિનલ કે કોઈ પણ કેસ નોંધાયેલો હોય, તમારી ઉપર કોઈ પોલીસ કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી થઈ હોય તો એમની સંપૂર્ણ વિગત તમારે આની અંદર લખવાની હોય છે. એમાં તમારે ખોટું લખી શકતા નથી. એટલે તમારી ઉપર કોઈ પ્રકારનો કેસ થયો હોય તો એ કેસ હાલના તબક્કે ક્યાં છે, ચાલે છે, પૂરો થઈ ગયો છે, સજા થઈ છે, તમે નિર્દોષ છૂટી ગયા છો, શું છે એની વિગત લખવાની હોય. જો તમારી ઉપર કેસ પેન્ડિંગ હોય તો એનું સ્ટેટસ, અને જો તમારી ઉપર કેસ હોય એ પૂરો થઈ ગયો હોય અને તમે નિર્દોષ છોડી દેવામાં આવ્યા હોય તો એમનું ઓનલાઈન પણ એનું જજમેન્ટ નીકળે અથવા તો તમારા જે વકીલ હોય એનો સંપર્ક કરી અને તમારી ઉપર જે કોઈ કેસ હોય એમની સંપૂર્ણ વિગત પણ તમારે મેળવી અને એને નોંધ રાખવી જરૂરી છે જેથી ફોર્મ ભરતી વખતે તમારે સરળતા રહે. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તમામ લોકોને ચૂંટણી લડવાનો આપણા બંધારણીય હક છે, અધિકાર છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ 21 વર્ષથી નાની વયની હોય તે ચૂંટણી લડી શકતી નથી. 21 વર્ષથી ઉપરની વયની વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકે છે અને એની મેક્સિમમ ઉંમર એટલે કે વધારેમાં વધારે કેટલી ઉંમર જોઈએ એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી. એટલે મોટી ઉંમરના ગમે તેટલી ઉંમરના ચૂંટણી લડી શકે છે પણ 21 વર્ષથી નાની વયની વ્યક્તિ છે એ ચૂંટણી લડી શકતી નથી. એટલે ચૂંટણી લડવા માટે આપણે માનસિક તૈયાર હોઈએ પરંતુ આપણા જે ડોક્યુમેન્ટરી જે છે એ ખૂબ જરૂરી છે. એટલે ચૂંટણી લડવી એ સૌની અધિકારમાં આવે પરંતુ આપણે સૌ પ્રથમ મારે આ વાત કેવી ન જોઈએ તો પણ મારે વિનંતી કરવી છે કે ચૂંટણી લડતા વ્યક્તિઓને, કારણ કે હું કાયદા સાથે સંકળાયેલો છું, વકીલ છું, એટલે ચૂંટણી પછી આના જે પડઘા પડે અને એમની સાથે જે ઘણા બધા લોકો સાથે મનભેદ, મન દુઃખ અને ઘણી બધા પ્રશ્નો ઊભા થાય જેને લીધે અનેક પ્રકારના કેસો ઊભા થાય છે. એટલે ચૂંટણી લડવી સારી વાત છે. ચૂંટણી એટલે હોદ્દો છે ને એ સેવા માટે છે, શાસન માટે નથી. આ સમજવું ખૂબ જરૂર છે. જો તમે લોકોની સેવા કરવા માંગતા હોય, તમે લોકોના કામ માટે સમય આપવા માંગતા હોય, તમારા વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોને વાચા આપવા માંગતા હોય, તમે લોકોના સાથે રહેવા માંગતા હોય, એમને સમય આપવા માંગતા હોય, તમારી પાસે પૂરતો સમય હોય અને તમે એમને ન્યાય આપી શકતા હોય, તમારા વિસ્તારનું લોક કલ્યાણ થાય, તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોને તમે અવાજ ઉઠાવી શકો અને એમને યોગ્ય ન્યાય મળે એ માટે જો તમે પ્રયત્ન કરી શકતા હોય, તમે એ માટે સક્ષમ હોય, એ માટે તમારી પાસે દોડધામ કરવાની તાકાત હોય તો ચૂંટણી ચોક્કસ લડાય. પરંતુ કોઈના કહેવાથી, કોઈના પ્રભાવ નીચે આવી જવાથી અથવા તો સામેવાળા વ્યક્તિ સાથે તમારે દુશ્મની હોય અને એને તો પાડી જ દેવો છે એવા ઈરાદાથી જો તમે ચૂંટણી લડતા હોય તો મારું માનવું છે કે એ ચૂંટણી લડવી યોગ્ય નથી. હું તમને ચૂંટણી લડવાની ના પાડવાનો મારી પાસે કોઈ અધિકાર નથી. કાયદાએ બધા જ ને ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો છે. તમે બિનદાસ લડી શકો પરંતુ કોઈના પ્રભાવમાં આવીને, કોઈની અસરમાં આવીને તમે ચૂંટણી લડવાનો નિર્ણય ન લેવો જોઈએ એવું મારું
અંગત મંતવ્ય છે એટલે હું તમને કહી રહ્યો છું. એટલે ચૂંટણી છે, ચૂંટણી તો દર 5 વર્ષે આવવાની છે. સ્થાનિક સ્વરાજ્યની, વિધાનસભાની, લોકસભાની ચૂંટણીઓ તો આવ્યા જ કરીએ. સૌથી મહત્વનું છે કે આપણા વિસ્તારની અંદર લોકોને સારી સુવિધા મળે, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે, લોકોને ન્યાય મળે, લોકો કોઈ પણ રીતે અટવાતા હોય તો એમને યોગ્ય માર્ગદર્શન મળે. એ એમના જે પ્રતિનિધિ જે ચૂંટાઈને આવે એની જવાબદારી છે. એટલે લોકો વચ્ચે રહેવા માંગતા હોય, લોકોના કામ કરવા માંગતા હોય તો ચોક્કસ ચૂંટણી લડી શકાય. એટલે ચૂંટણી લડવા માટે તમે કોઈ તૈયારી કરતા હોય અને આ મારા વિડિયાની અંદર તમને કોઈ અધૂરી વિગત લાગી હોય અને એ સિવાય તમે કોઈ વિગત ની માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડિયાની નીચે કોમેન્ટ કરજો, તો હું એમનો ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ ચૂંટણી લડતા તમારા કોઈ મિત્રો હોય, તમારા સગા સંબંધીઓ હોય અને એને માહિતીની જરૂર હોય તો આ મારો વિડિયો શેર કરજો. અસ્તુ ભારત માતા કી જય.